હેલો ફ્રેન્ડ્સ, આજના આ એજ્યુકેશનલ વિડીયોમાં લાઈવ ક્લાસમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા કરીશું ધોરણ 10ના યુનિટ નંબર 3. એકચ્યુઅલી આમ તો આ પાર્ટ જે ખરો, આ યુનિટ જે ખરો તે 10 પાના જેટલો લાંબો છે, એક્સરસાઇઝને બધું ગણીએ તો. પરંતુ આજે આપણે જે મેઇન ફર્સ્ટ અને સેકન્ડ પેજ જે ખરું, મતલબ કે પેજ નંબર 28 જ્યાંથી યુનિટ નંબર 3 શરૂ થાય છે, પ્રી ટાસ્ક આપ્યું છે તે, અને પેજ નંબર 29, આ બે પેજની સંપૂર્ણ ચર્ચા કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું. આમ તો જનરલી પ્રી ટાસ્ક જે ખરું તે ઘણા બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ અવોઇડ કરતા હોય છે. પરંતુ તમને જણાવી રાખું કે જે નવો કોર્સ આ આવ્યો છે આપણો, તેમાં પ્રી ટાસ્ક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તો છે જ, સાથે સાથે ઇન્ફોર્મેટિવ પણ છે, માહિતીપ્રદ છે. આપણને કંઈક સારી જીવનલક્ષી બાબતો જણાવે છે, કંઈક નવું જાણવા મળે એવી માહિતી પ્રી ટાસ્કમાં આપી છે. તો સૌથી પહેલાં આપણે તમારી ફિઝિકલ ટેક્સ્ટબુક લઈ લો, સાથે સાથે લેખન સાહિત્ય, રાઇટિંગ મટીરિયલ પણ તમે રાખી મૂકો, પેન, પેન્સિલ, હાઇલાઇટર પેન, જેથી કરીને કેટલાક સ્પેલિંગ એવા હોય, કેટલાક ગ્રામરના રૂલ્સ હોય તો તેને તમે હાઇલાઇટ કરી શકો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે રિવિઝન માટે બેસો છો ત્યારે તમને એ બધા પોઈન્ટ્સ, એ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ જે ખરા એ સીધા આંખે ઉડીને વળગે. સો ફ્રેન્ડ્સ, આપણે પ્રી ટાસ્ક ચાલુ કરીએ પેજ નંબર 28 પરથી. પ્રી ટાસ્કમાં 3 બાબતો આપી છે, 3 મહાન વ્યક્તિઓ વિશેની ચર્ચા કરી છે. સૌથી પહેલું આપણે લાઇન બાય લાઇન જોઈએ છીએ. યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. આ જે ફેમસ વાક્ય જે ખરું કે દુનિયામાં તમારે જે પરિવર્તન લાવવું હોય એ તમારે એની શરૂઆત તમારે ખુદથી કરવી પડે. આપ ભલા તો જગ ભલા. તો એ જે આ સ્લોગન ખરું, આ જે એક મહાન વિચાર જે ખરો, ડુ યુ નો હુ સેડ ધીસ? શું તમે જાણો છો આ વાક્ય કોણે કહ્યું હતું? There are people in India who followed these sentence, these words of Mahatma Gandhi. મહાત્મા ગાંધીના શબ્દોને ઘણા બધા લોકો ફોલો કરે છે. એન્ડ ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવિત કરવું, ધ લાઈવ્સ ઓફ મેની, અને સેંકડો, હજારો લોકોના જીવનને અસર કરે છે, એમના પર સારી છાપ ઊભી કરે છે, એમનું કલ્યાણ કરે છે. Let's read about 2 such people who with their small initiative, એમણે 2 વ્યક્તિઓ વિશે અહીં ચર્ચા કરી છે, તમે ફોટોમાં જોઈ શકો છો. અને આમણે એકદમ નાના પગલે, નાના બાબતોથી, નાના કામથી શરૂઆત કરી હતી, અને આજે એમણે એમનું કાર્ય જે ખરું એ આખા ભારતભરમાં વખણાયું છે, અને એમને એવોર્ડ્સ પણ એટલા બધા મળ્યા છે, અને આપણે એમનો પાઠ ભણીએ છીએ. વિથ ધેર સ્મોલ ઇનિશિયેટિવ, એમણે એમના નાના કામથી ચેન્જ ધ લાઈવ્સ ઓફ મેની, એમણે સેંકડો, હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છે. સો ફ્રેન્ડ્સ, 2 પેરેગ્રાફ આપ્યા છે, એ અને બી. હું બહુ ફટફટ આપણે જોઈ લઈએ. પેરેગ્રાફ એ જે ખરો, બાજુમાં ફોટો આપ્યો છે, દેટ ઇઝ આબિદ સુરતી સાહેબ. વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુઝ ઓફ ધ કન્ટ્રી ટુડે. આજે જે પાણીનો બગાડ જે ખરો તે દેશની નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા છે. But there is one man who decided to help people stop it by helping them single-handedly. પરંતુ આ એક વ્યક્તિ એવા છે કે જેઓએ નક્કી કર્યું છે કે પાણીના બગાડ માટે હું એકલે હાથે કામ કરીશ. તમે એની સાથે જોડાવ તો વાંધો નથી, પરંતુ જો કોઈ નહીં જોડાય તો હું એકલે હાથે. વન મેન કેન મેક અ ડિફરન્સ. એક વ્યક્તિ પણ પરિવર્તન લાવી શકે, બદલાવ લાવી શકે, એ રીતે આ ભાઈએ કામ શરૂ કર્યું છે. Therefore, he is also known as one man NGO, non-government organization. તેથી એને one man NGO કહી શકો, one man revolution કહી શકો. એકલે હાથે, સિંગલ હેન્ડેડલી એ ક્રાંતિકારી કામ કરે છે. શું કામ કરે છે એની પણ વાતો કરી છે. ધ રાઇટર, એ લેખક છે, આર્ટિસ્ટ, કલાકાર છે, એન્ડ કાર્ટૂનિસ્ટ, અને કાર્ટૂન પણ દોરે છે. આબિદ સુરતી વેજીસ વોર એટલે યુદ્ધ છેડવું, અગેન્સ્ટ વોટર વેસ્ટેજ, પાણીના બગાડ સામે એમણે એક યુદ્ધ છેડ્યું છે. એવરી સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ. દર રવિવારે આ નેશનલ એવોર્ડ વિજેતા લેખક, કલાકાર, કાર્ટૂનિસ્ટ જે ખરા તે મુંબઈમાં ઘરે ફરે છે. એન્ડ ફિક્સિસ લીકિંગ ટેપ્સ, જે પાણી ટપકતા જે નળ ખરા એને ફિક્સ કરે છે, એને રિપેર કરે છે. ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, જેથી કરીને પાણીનું એક ટીપું બચી શકે.
જો તમે નેટ પર એમના ફોટોઝ સર્ચ કરશો, થોડા ફોટોઝ હું તમને ડિસ્પ્લેમાં પણ સાથે બતાવતો જાઉં છું, તો તમને ખબર પડશે કે આ એમના ટી શર્ટ પર, એમની વેબસાઇટ પર, બધી જગ્યા પર એવરી ડ્રોપ ઇઝ ઇમ્પોર્ટન્ટ, દરેક પાણીનું ટીપું જે ખરું એ મહત્વનું છે, આવું એમનું સ્લોગન છે. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? ખરું ને? આબિદ સેઝ, અને આબિદ સુરતી સાહેબ કહે છે, ઇફ આઈ કેન યુ કેન. જો હું કરી શકું, એમની તમે જુઓ તો ખબર પડે કે એમની એજ 80+ હશે, 80થી ઉપર એમની ઉંમર હશે, તો છતાં પણ એવું કામ કરે છે અને કહે છે કે જો હું કરી શકું તો તમે પણ કરી શકો. ફ્રેન્ડ્સ, બીજી એક સરસ મજાની થોડો ઇન્સિડન્ટ આપ્યો છે, તે છે સિંધુમતી સપકાલ. જોઈએ એમના વિશે. હેવ યુ હિયર્ડ અબાઉટ મધર ઓફ ઓર્ફન્સ? અનાથોની માતા. જે અનાથ બાળક હોય તેમને આ દત્તક લે છે અને એમને એક માનો પ્રેમ પૂરો પાડે છે. સિંધુમતી સપકાલ ઇઝ અ સોશિયલ વર્કર, એક સમાજ સેવિકા છે, હુ હેઝ એડોપ્ટેડ. ટુ એડોપ્ટ એટલે દત્તક લેવું. મોર ધેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન્સ સો ફાર. અત્યાર સુધીમાં તેઓ 1000 જેટલા બાળકોને દત્તક લઈ ચૂક્યા છે. આ એકચ્યુઅલી માહિતી થોડી જૂની છે, તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને ખબર પડશે કે અત્યાર સુધીમાં 1500થી વધારે બાળકો એમણે દત્તક લીધા છે. હર લાઈફ સ્ટાર્ટેડ, એમનું જીવન કેવી રીતે શરૂ થયેલું, એઝ બીઇંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ, એક વણ જોઈતું બાળક. આપણે આજની તારીખમાં પણ સેવ ધ ગર્લ ચાઇલ્ડ કેમ્પેન ચલાવવું પડે છે કે ભાઈ બાળકીઓને, છોકરીઓને બચાવો. એ જે ભ્રૂણ હત્યા કરી તેને રોકવા માટે સરકાર કેમ્પેન યોજે છે. આ તો આજથી 30, 40, 50 વર્ષ પહેલાંની વાત, ત્યારે પણ આ જ હાલત હતી. ત્યારે પણ બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી અને બાળકીઓને જે ખરી તે તરછોડી દેવામાં આવતી હતી ગર્લ ચાઇલ્ડને. તો આ પણ અનવોન્ટેડ ગર્લ ચાઇલ્ડ હતી, એ વણ જોઈતી દીકરી હતી. હર હસબન્ડ એબેન્ડન્ડ હર. ટુ એબેન્ડન મતલબ છોડી દેવો, ત્યાગ કરી દેવો. એબેન્ડન હર વેન સી વોઝ 9 months પ્રેગ્નન્ટ. માતા પિતાએ તો તરછોડી દીધી હોય સમય જા, પણ એના પતિએ પણ એને ક્યારે તરછોડી? જ્યારે તે 9 મહિનાની પ્રેગ્નન્ટ હતી, મતલબ કે એના ગર્ભમાં, એના પેટમાં એક બીજું બાળક હતું, ત્યારે એના પતિએ એને તરછોડી દીધી, ઘરમાંથી કાઢી મૂકી. સી હેડ ટુ બેગ ઓન ધ સ્ટ્રીટ્સ ટુ સર્વાઈવ. પોતાના જીવનને ટકાવી રાખવા માટે એણે શેરીઓમાં ભીખ માંગવી પડી. એન્ડ રિયલાઇઝડ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન. અને એને જે અનાથ બાળકો હતા, જ્યારે એ શેરીમાં આવી ગઈ, એ રોડ પર આવી ગઈ, ત્યારે એને ખબર પડી કે હું એકલી નથી, આમાં મારા જેવા તો કેટલાય બીજા બાળકો પણ છે કે જે લોકો શેરીઓમાં અને ફૂટપાથ પર રખડતા હોય છે. એન્ડ હર સર્કમસ્ટન્સીસ, એના જે સંજોગો જે ખરા, ફોર્સ્ડ હર ટુ લૂઝ કરેજ એન્ડ સકમ ટુ ધ એડવર્સ સિચ્યુએશન. આમ તો પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ વ્યક્તિ હિંમત હારી જાય, કોઈ પણ વ્યક્તિ પોતાના હથિયાર હેઠળ મૂકી દે, આત્મહત્યા કરી નાખે. પરંતુ આની જે પરિસ્થિતિ હતી તેમાંથી સિંધુમતી સપકાલ જે ખરા એ વધારે મજબૂત બનીને બહાર નીકળે છે. બટ સિંધુમતી ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ. એમણે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો, જે મુશ્કેલી આવી, એમાંથી વધારે ને વધારે મજબૂત બનીને આગળ ને આગળ વધતા જ ગયા. ટુડે સી પ્રાઉડલી સેઝ, આજે ગર્વથી કહે છે, આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. જેનું કોઈ નથી એના માટે હું છું ને. આવું કહેવાવાળા આ સિંધુમતી સપકાલ, એના પણ ફોટોઝ તમે ડિસ્પ્લેમાં બાજુમાં જોઈ શકો છો. કેટલીય સંસ્થાઓએ એમને એવોર્ડ આપ્યા છે. આના સિવાય પણ જે પ્રી ટાસ્ક 2 અને પ્રી ટાસ્ક 3 જે ખરું એ પણ આ જ રીતે, એમાં બાજુમાં એક નાનકડો જે ઇન્સ્ટ્રક્શન આપી છે તેની બાજુમાં તમે જોઈ શકો 3 નાના સિમ્બોલ પણ આપ્યા છે. ઇટ્સ અ ગ્રુપ વર્ક. આ જૂથ કાર્ય છે જે તમારે તમારી રીતે કરવાનું છે. એમાં સાથે હું થોડો આઈડિયા આપી દઉં. કોઝ એટલે કે કારણ દર્શાવ્યું છે. ઇફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ છે તો તેનું કારણ શું, એની અસર શું થાય છે અને એનું સોલ્યુશન શું હોઈ શકે, એનો અભ્યાસ તમારે જાતે કરવાનો છે. હવે આપણે પેજ નંબર 29 ઉપર જે મેઇન યુનિટ, જે મેઇન રીડ ચાલુ થાય છે તેનો અભ્યાસ કરીએ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એઝ યુ કેન સી ડેટ, ફોટોમાંથી તો ખબર પડે છે, સાથે હું બીજા પણ ફોટોઝ તમારી ટેક્સ્ટબુકમાં તો છે જ, એક જ ફોટો છે, પરંતુ બીજા ફોટોઝ, એમના કામ સાથેના ફોટોઝ તમને ડિસ્પ્લેમાં આપતો જઈશ, એ પણ જોજો. અરુણ કૃષ્ણમૂર્તિ હાર્ડલી 30, 32, 35 વર્ષની એજ ધરાવે છે, એકદમ યંગ છે. સો યુથ ઇન્ડિયા, એના પર આ વ્યક્તિ ફોકસ કરે છે. જોઈએ આપણે એમના વિશે. શરૂઆતમાં નાનકડો જે 2 પેરેગ્રાફ આપ્યા છે તેમાં તેમના વિશેની માહિતીઓ છે, ત્યાર પછી એમની સાથેના ક્વેશ્ચન્સ આન્સર છે. આપણે આ સેશનમાં આ પેજ કમ્પ્લીટ કરીશું.
અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years old when he founded. ટુ ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, એના પરથી શબ્દ બને ફાઉન્ડર એટલે સ્થાપક. ધ એનજીઓ, એનજીઓનું ફૂલ ફોર્મ થશે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ભારતના જે પર્યાવરણ પ્રેમી જે ખરા એમનું એક ફાઉન્ડેશન, એમનું એક સંસ્થા એમણે EFIની સ્થાપના કરી છે, તે પણ 17 વર્ષની ઉંમરે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, શરૂઆત તો એકદમ મંથર ગતિ, એકદમ ધીમે ધીમે એમણે શરૂઆત કરેલી હતી. અને તે ક્યાંથી? અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડાઓ બચાવવા, એન્ડ યંગ હેચલિંગ્સ, અને જે નાના નાના બચ્ચા હોય એને બચાવવાથી શરૂઆત કરેલી હતી ઇન ચેન્નાઈમાં. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ, જ્યાં જ્યાં એનજીઓ હોય છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય છે, ત્યાં એના જે સભ્યો હોય એને વોલ્યુન્ટિયર્સ એટલે કે સ્વયંસેવક કહેવામાં આવે છે, જે પોતાની સ્વેચ્છાએ કોઈ પણ પ્રકારના વળતર લીધા વગર, પગાર વગર પોતાની સ્વેચ્છાએ કામ કરવા આવે છે, સેવા આપવા માટે આવે છે. વોલ્યુન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ, એ લોકો શું કામ કરે છે? તો તે સામેની કોલમ આપ્યું છે, તેઓ દરિયા કિનારાઓ સાફ કરે છે. એન્ડ વેરિયસ, વિવિધ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. તો દેશના આ અલગ અલગ વિસ્તારમાં તેઓએ દરિયા કિનારા તો સાફ કર્યા જ છે, સાથે સાથે વોટર બોડીઝ એટલે કે જળાશયો પણ સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ, એમની જે ટીમ ખરી એ સફાઈ કરે છે. શાની? લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, મતલબ કે નદી તળાવોની સફાઈ કરે છે, બીચીસ એટલે કે દરિયા કિનારાઓની સફાઈ કરે છે, અને ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયોની સફાઈ કરે છે. પ્લાન્ટ્સ ટ્રીઝ, વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, તેઓ લોકોને શેરી નાટકો કરીને લોકોને શિક્ષિત કરે છે, માહિતગાર કરે છે, અને સાથે સાથે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, પર્યાવરણને નુકસાન ન થાય એવી પેપર બેગ્સ પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, એમની ટીમમાં વિદ્યાર્થીઓ પણ છે. who joined him when they were in class 7, માત્ર 10-12 વર્ષની ઉંમરના ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમની સાથે જોડાયા હોય કે સાહેબ એટલી નાની ઉંમરમાં તો કોઈ પણ જોડાય, પરંતુ જુઓ બાજુમાં જે વાત કરી છે, એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને એ લોકો 5 વર્ષ પછી એટલે કે 12મું ધોરણ પાસ કર્યા પછી કોલેજમાં પહોંચે છે, ત્યાર પછી પણ અરુણની ટીમ સાથે જોડાયેલા રહે છે. મતલબ કે એક સમજણ શક્તિ અને એક ભાવ એવો ક્રિએટ થઈ જાય, એવું નિર્માણ થઈ જાય, જેથી કરીને એક મજબૂત બોન્ડિંગ થાય અને ટીમ વધારે વધારે મજબૂત બનતી જાય. હવે મિત્રો એના જે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એક્ઝેક્ટલી ચાલુ થાય છે. આ તો ઇન્ટ્રોડક્શન હતું. હવે એની સાથે ઇન્ટરવ્યૂ, એના એમને સવાલો પૂછવામાં આવે છે કે એક 30-35 વર્ષનો યુવાન કહી શકાય એવો વ્યક્તિ જે ખરો તે શા માટે આ સમાજ સેવા તરફ વળી જાય છે, કેવી રીતે એ સમાજ સેવા તરફ વળે છે. શું એમને કોઈ નોકરી નહીં મળતી હતી? એ બેરોજગાર હતા? ના, એવું નથી. એમના વિશે સંપૂર્ણ માહિતી આપણે હવે જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 1, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે એવો કયો અનુભવ તમને થયો? ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણના સંદર્ભમાં વિચાર કરવાનો, એ માટે કઈ બાબતે તમને ઇન્સ્પાયર કર્યા, કઈ બાબતે તમને પ્રેરણા આપી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? આ ક્વેશ્ચન તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે. વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી? પાછળ ગ્લોસરીમાં પછી જે એક્ટિવિટીઝ આપી છે, એક્સરસાઇઝ આપી છે, તેમાંથી પણ તમને આ સવાલ મળી રહેશે. એના માટે આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. ફિલહાલ આપણે ઇન્ટરવ્યૂ જોઈએ. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એમની પહેલી એક્ટિવિટી કઈ હતી? તો નીચે અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બહાર બાજુમાં જ એક સરસ મજાનું સુંદર તળાવ હતું. which once had a lot of birds, frogs and snakes, જેમાં એક સમય એવો હતો કે જ્યારે ઘણા બધા પક્ષીઓ હતા, દેડકાઓ હતા, સાપ હતા. was heavily polluted, અને પછી સમયાંતરે એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. it led દોરી જવું to the spread of mosquitoes, અને ધીમે ધીમે એમાં પછી નેચર છે, ગંદકી થાય એટલે મચ્છરો પેદા થયા. and turned a lovely place into an ugly neighborhood, જે બાજુમાં નજીકમાં સુંદર સ્થળ હતું તે એક બેડોળ ગંદુ જગ્યા બની ગઈ. ધીસ હર્ટ મી બેડલી, આનાથી મને ખૂબ જ હર્ટ થયું, મારી લાગણી દુભાઈ. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ, અને અંડરલાઈન કરી રાખજો, આ નિયમ છે કે વોન્ટ, વિશ, હોપ, આવા જે ભાવવાચક શબ્દો ખરા એની સાથે ટુ વાળું ક્રિયાપદ આવે.
wanted to do something about it, અને હું એના માટે કંઈક કરવા માંગતો હતો. I got together with a couple of my friends, એના થોડા મિત્રો સાથે ભેગા થયા, and cleaned the pond next to my house. મારા ઘરની નજીકમાં આ જે તળાવ હતું એની સફાઈ કરી. This was the first activity. આ એમની પ્રથમ પ્રવૃત્તિ હતી, આ એની પહેલી એક્ટિવિટી હતી. ક્વેશ્ચન નંબર 2 એમને પૂછવામાં આવે છે, what kind of support did you get from your parents and teachers? નેચરલ છે, તમે જો ભણવાનું છોડીને આવું કામ કરો તો તમારા માતા પિતા પણ ગુસ્સે થાય કે ભાઈ તું ભણવાનું છોડીને આ શું ધંધા કરે છે. તો સવાલ એ થાય કે તમારા માતા પિતા અને શિક્ષકોનો આ બાબતમાં કેવો સપોર્ટ હતો, કેવો સહકાર મળ્યો માતા પિતા અને શિક્ષકો તરફથી. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? આ કન્ફ્લિક્ટ શબ્દ યુનિટ નંબર 1માં પણ આવેલો હતો, યુનિટ નંબર 2માં પણ શોર્ટ નોટ છે કન્ફ્લિક્ટ ઓફ રામસિંગવાડી, અને હવે યુનિટ નંબર 3માં પણ આવે છે. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, વિવાદ. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમારો અભ્યાસનો જે સમય ખરો તે અને આ જે પ્રવૃત્તિ તમે એનજીઓ જે ચાલુ કરેલો હતો તે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરેલી હતી તે, એ બેમાં કોઈ સંઘર્ષ થયો ખરો? કારણ કે નેચરલ છે, તમે આવી પ્રવૃત્તિઓ માટે જાઓ તો એ કામ જે ખરું તે 15-20 મિનિટમાં તો પતી નહીં જાય, એના માટે કલાકો જોઈએ, કદાચ દિવસો પણ લાગી જાય, તો તેમાં અભ્યાસ નહીં બગડતો હતો? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. એના પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ હતા, સાથ સહકાર આપે એવા હતા. હુ અન્ડરસ્ટુડ ધેટ? જેમને ખબર હતી. આ એક બહુ મોટી સમસ્યા છે કે ઘણા બધા પેરેન્ટ્સને એમના બાળકનો ઇન્ટરેસ્ટ ખબર નથી હોતી કે બાળકને એક્ઝેક્ટલી રસ શામાં છે, અને તેમાં પછી બાળકે કંઈક અલગ કરવું હોય, માતા પિતા કંઈક અલગ ઈચ્છતા હોય. બાળક ઈચ્છતું હોય કે મારે કોમર્સ કરવું છે કે આર્ટ્સ કરવું છે, પરંતુ પેરેન્ટ્સ એવું ઈચ્છતા હોય કે ના તારે તો સાયન્સ જ કરવાનું. સો આવો સંઘર્ષ કદાચ આપણા ફેમિલીમાં પણ કદાચ હોઈ શકે, તમારા ઘરમાં પણ કદાચ થઈ શકે, પરંતુ આના પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ હતા અને એ જાણતા હતા કે આને નેચરમાં, પ્રકૃતિમાં રસ છે. ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. દે હેવ નેવર સ્ટોપ્ડ મી. એમણે મને ક્યારેય પણ રોક્યો નથી. ફ્રોમ ડુઈંગ, પ્રિપોઝિશન સાથે આઈએનજી વાળું ક્રિયા બતાવે. વોટ આઈ વોન્ટ, મને જે કરવું છે તેમાં એમણે ક્યારેય પણ મને રોક્યો નથી. ઓન માય પાર્ટ, અને મારા તરફથી એમણે મને સપોર્ટ કર્યો છે કે દીકરા તારે જે કરવું હોય તે કર. તો આપણી પણ ફરજ બોલે કે આપણે પણ વાલીની, માતા પિતાની જે ઈચ્છા હોય તે પૂરી કરીએ. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને હું પણ એવું ધ્યાન રાખતો કે હું મારા માતા પિતાને ક્યારેય પણ નિરાશ નહીં કરું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેટ વોટ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. આપણે આ નથી કરતા હોતા. હું જે કંઈ પણ કરતો તેની મારા માતા પિતાને જાણ કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. અને હું જે વિચારતો, મારા જે પ્લાન્સ હોય, મારા જે આઈડિયાઝ હોય તે હું મારા માતા પિતા સાથે શેર કરતો, અને કોઈ પણ પ્રવૃત્તિ ચાલુ કરતા પહેલાં એમની સાથે ચર્ચા કરતો, એમની સલાહ માંગતો. સામેની સાઈડે આપણે આવ્યા છે. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને શિક્ષકો પણ એવા સપોર્ટિવ હતા કે જે એમને શીખવતા કે દીકરા આ પ્રવૃત્તિ છે, તારી આ પ્રોબ્લેમ છે, તારે આવું કરવું છે તો તેમાં તું આવું કંઈક કર, જેથી કરીને તું આગળ વધી શકે. દે ઓલ્સો ટોટ મી હ્યુમિનિટી. તેમણે મને નમ્રતા શીખવી, માનવતા શીખવી, એક જે સ્વભાવની ઉદારતા હોવી જોઈએ, એક સ્વભાવની નમ્રતા હોવી જોઈએ એ શીખવી. સો ડેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિસ ઓર એરોગન્ટ. નેચરલ છે, તમે જો થોડુંક જો સેવાનું કામ કરી નાખો, તમે જો થોડુંક એવી પ્રવૃત્તિ કરી નાખો તો આપણને એવું થઈ જાય કે ના હું તો બહુ મહાન થઈ ગયો, હું બહુ મોટો માણસ થઈ ગયો. તો આના શિક્ષકોએ, એના વાલીઓ એને શીખવ્યું કે દીકરા જીવનમાં હંમેશા નમ્રતા રાખજે, નાનો બનીને જીવજે, જેથી કરીને તારા કામો મોટા બને. એક વોટ્સએપ પર સ્ટેટસ પણ તમે જોયું હશે કે કામ ઇતની ચુપકે સે કરો, કામ ઇતની આસાની સે કરો કે આપકી સફળતા શોર મચા દે. સો આપણે બોલવાની જરૂર નથી, આપણું કામ બોલવું જોઈએ. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિસ ઓર એરોગન્ટ. જેથી કરીને હું ઘમંડી નહીં બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ અને બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયા બતાવે. તો તે અહીં આપ્યું છે, એને અંડરલાઇન કરી રાખજો. સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક. હું આવું પર્યાવરણનું કામ કરું છું, આવું સેવાનું કામ કરું છું, સમાજ સેવા કરું છું, એટલે હું બહુ મહાન થઈ ગયો, હું કંઈ હીરો થઈ ગયો, હું સુપરસ્ટાર બની ગયો, એવું મારા મનમાં નહીં આવવું જોઈએ. દે ટોટ મી ટુ બી સિમ્પલ. એમણે મને સિમ્પલ, સરળ રહેતા શીખવ્યું છે. તમે ફોટામાં પણ જોઈ શકો છો અને તમે ગૂગલ પર પણ જેટલા ફોટોઝ એના જોશો, હી ઇઝ વેરી સિમ્પલ, એકદમ સરળ વ્યક્તિ છે.
કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. દીકરા હંમેશા શીખતો રહેજે, કારણ કે લર્નિંગ હેઝ નો એન્ડ. શીખવા માટે શીખવાનો ક્યારેય પણ અંત નથી આવતો. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ સમાજ સેવા નથી કરતો, હું કોઈ બહુ ક્રાંતિકારી માણસ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણવિદ છું, હું પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ. અને અંડરલાઈન કરી રાખીએ, નિયમ છે ગ્રામરનો. ધીસ વર્ક. આ કામ કરતાં કરતાં હું ઘણું બધું શીખ્યો છું. સો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, ક્વેશ્ચન નંબર 3. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તારી શાળા અને તારી જે કોલેજ ખરી એણે તારો આ ઇન્ટરેસ્ટ કઈ રીતે વધાર્યો? કારણ કે સ્કૂલમાં અથવા કોલેજમાં પણ કંઈક આવું વાતાવરણ મળવું જોઈએ જ્યાં તમે કંઈક તમારું ઇન્ટરેસ્ટનું કામ કરી શકો. તો એ જવાબ આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. પુષ્કળ હરિયાળી હતી શાળા અને કોલેજમાં, અને બીજા પણ લાઈફ ફોર્મ્સ જે ખરા તે ત્યાં જોવા મળતા હતા. એવા સજીવો, એવા પ્રાણીઓ, એવા પક્ષીઓ ત્યાં જોવા મળતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આનાથી મને એમનું મહત્વ સમજાયું. કારણ કે આપણે જ્યાં સુધી કંઈક વસ્તુ જોઈએ નહીં ત્યાં સુધી એનું મહત્વ પણ નહીં સમજાય. હાઉ બ્યુટીફુલ ધે આર. એ કેટલું સુંદર હોય છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. આપણે શા માટેનું રક્ષણ કરવું જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ, પક્ષીઓ પોતાની રીતે જીવતા હોય છે. આપણે એમના પર નિર્ભર હોઈએ છીએ, તેઓ આપણા પર નિર્ભર નથી હોતા. આપણને દૂધ જોઈએ તો આપણે ગાય પર આધાર રાખીએ છીએ, ગાયને આપણી કંઈ એવી જરૂર નથી હોતી. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ. એવું એમનું ખોરાક જાતે શોધી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. એ હંમેશા એક્ટિવ હોય છે. માણસને આળસ હોય, પ્રાણીઓને આળસ નથી હોતી. એન્ડ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. હંમેશા આગળ વધતા રહે છે, એ કંઈક કાર્યશીલ હોય છે, એ ક્યારે આળસુની જેમ પડી નથી રહેતા. ઇટ ઇઝ સો પોઝિટિવ. તે કેટલું પોઝિટિવ હોય છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. સો ફ્રેન્ડ્સ, હજુ પણ પેજ નંબર 30 અને ત્યાર પછીના પાના પર એની એક્સરસાઇઝ ચાલુ જ રહી છે. તો એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. અત્યારે આ સેશન આપણે અહીંયા પૂરો કરીએ. તો મને રજા આપો, અને ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કરી લેજો, જેથી કરીને નેક્સ્ટ સેશન જેવો આપણે સ્ટાર્ટ કરીશું, લાઈવ મૂકીશું, તેનું નોટિફિકેશન તમને સૌથી પહેલું મળતું રહે. થેન્ક યુ, ટેક કેર, બી ધ ચેન્જ. જય હિન્દ.